કંપનીમાં જો આ વ્યવસ્થિત રીતે આ લોકોની માંગીને સંતોષકારક નહીં થાય તો કામ તો પછી હવે જે થવું એ થાય, અમે કામ રોકી દેશું. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી અમરેલી જિલ્લાના દરિયાઈ ટાપુ શિયાળ બેટના ગ્રામજનો સાથે અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને રજૂઆત કરવા પહોંચ્યા છે. કેમ કે પીપાવાવ પોર્ટની ખાનગી કંપની દ્વારા દરિયામાં ડ્રેજિંગની કામગીરીના કારણે માછીમારોમાં રોષ છે. માછીમારોની ફરિયાદ છે કે આ ડ્રેજિંગની પ્રક્રિયા શરૂ થવાથી નાના માણસોની માછલી પકડવાની જાળી, બોયા અને અન્ય સાધનોને નુકસાન થયું છે. તો હવે ધારાસભ્ય હીરા સોલંકીએ કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને માછીમારો વતી કડક શબ્દોમાં રજૂઆત કરી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનું શિયાળ બેટ, જ્યાં નાના નાના વર્ગના માછીમારો માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તો હવે માછીમારોની રોજીરોટી પર એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે. આખો મામલો એમ છે કે પીપાવાવ પોર્ટની ખાનગી કંપની દ્વારા ડ્રેજિંગની કામગીરીના કારણે માછીમારોની માછલી પકડવાની જાળી, બોયા અને અન્ય સાધનોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. આ ઉપરાંત ભવિષ્યમાં શિયાળબેટ ટાપુને પણ આ પ્રક્રિયાથી રેતી અને પથ્થર ઘસી જવાથી નુકસાન થવાની સંભાવના છે. આ ઉપરાંત પીપાવાવ પોર્ટ દ્વારા સ્થાનિક પંચાયત કે કોઈ પણ આગેવાનોને આ ડ્રેજિંગની પ્રક્રિયાથી કોઈ પણ માહિતગાર કરવામાં આવેલ નથી. તો હવે આ સમગ્ર બાબતે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને રજૂઆત કરી છે કે જો આ કામગીરી બંધ નહીં થાય તો આ કામ અમે રોકી દઈશું. તો આ સાંભળો રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને રજૂઆત કરતી વખતે શું કહ્યું છે. જમીન ધોવાય એની માટે એના માટે સાયન્ટિફિક રીતે કરશે, એના પણ અમે સૂચના આપી દઈશું કે સાયન્ટિફિક રીતે. જો આ કંપની સાહેબ, જો એક વાત કહી દઉં આપણે સર, કંપનીમાં જો આ વ્યવસ્થિત રીતે આ લોકોની માંગીને સંતોષકારક નહીં થાય તો કામ તો પછી હવે જે થવું એ થાય, અમે કામ રોકી દેશું. જો નહીં થાય તો સરકારી કામ છે, નહીં થાય તો પછી તો જે પરિણામ આવે અમારી વસ્તી 10-15,000 માણસોને રહે છે. બરાબર છે એ વાત. 10-15,000 માણસોને મારીને કંપની વસાવીને ફાયદો હું છે? અમારા ગામ તક જો લાભ ન મળતો હોય ગામના, બરોબર, તો પછી કંપનીનો શું ફાયદો અમારે? તમે બંધ નહીં થાય એમ કહો છો તમે, તો પછી અમારે બીજું તો કોની પાસે જવું કે આપની સમસ્યા છે એ સમાધાન આવી શકે. હા, એ સમાધાન ન થાય તોની વાત છે. સમાધાન ન થાય તો સાહેબ સમાધાન ન થાય તોની વાત છે. સમાધાન ન થાય તો પછી આપણે જે કરવું પડશે એ કરશું. હા, ન થાય તો એના માટે છે. આને બરાબર છે. સમાધાન થયા તો અમને કોઈ પ્રોબ્લેમ છે જ નહીં સર. ઠીક, ચાલો હા, સમાધાન થાય. વાત કરીએ ધારાસભ્ય હીરા સોલંકીની, તો હીરા સોલંકી થોડાક સમય અગાઉ બોટાદમાં હળદદ ગામે જે કિસાન મહાપંચાયત ઓક્ટોબરની 12 તારીખે યોજાઈ હતી અને તેમાં જ્યારે પોલીસ અને ખેડૂત વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થયું હતું. પોલીસનું કહેવું છે કે ખેડૂતો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો અને ખેડૂતોનું કહેવું છે કે પોલીસ દ્વારા ખૂબ મોટા પાયે લાઠીચાર્જ કરવામાં આવ્યો. તો હળદદ ગામે પીડિત ખેડૂતોની તેમણે મુલાકાત લીધી હતી અને આ મુલાકાતમાં તેમની સાથે ભાવનગર ગ્રામીણના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકી પણ આ મુલાકાતમાં હાજર હતા. અને આ અગાઉ જ્યારે રાજુલામાં પૂર આવ્યું હતું અને રાજુલામાં એક નદીમાં જ્યારે 4 યુવાનો તણાયા હતા ત્યારે પણ ધારાસભ્ય હીરા સોલંકી ખૂબ સક્રિય બનીને ત્યાં એનડીઆરએફની ટીમો સાથે બચાવ કામગીરીમાં લાગી ગયા હતા અને પોતે તેઓ નદીના વહેણમાં કૂદી પડ્યા હતા. તો રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીની આ કામગીરીઓને લઈને આપનું શું માનવું છે, અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.